નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। ભરૂચ શહેરના અલી બાતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ ઉપર દુર્ઘટના સર્જાઈ છે। સાઇટ ઉપર આવેલ એક કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી। ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીના બદલે ગમગીનીનો માહોલ સર્જ્યો છે। વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન ઉપર તૂટી પડતા ઘરમાં સૂતેલો એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમાં પુત્ર અને પિતા કાળનો કોળિયો બન્યા હતા, જ્યારે મૃત્યુ અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલ તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષના પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ ઉપર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જવાબદાર છે કે બિલ્ડરની ઘોર બેદરકારી। હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલીમા ટડેલ તલાવમાં રહું છું। આજ રોજ અમારા ફળિયામાં એક દુર્ઘટના બની છે। તેમાં એક ઘરના 4 સભ્ય હતા, એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા। અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા। તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં અમને ડૉક્ટર સાહેબે જણાવ્યું હતું કે એમના મૃત્યુ થયા છે। તેમનું નામ અશ્વિનભાઈ છે, એમના છોકરાનું નામ આશીષ છે। એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો, કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી રાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે।